રાજકોટ શહેરમાં નવરાત્રિની રંગત દરેક વર્ષે વધતી જાય છે, પરંતુ આ વર્ષે બાળકો માટે એક અનોખો કન્સેપ્ટ રજૂ થવાનું છે. આ કન્સેપ્ટ એટલે 2 તાલી ગરબા. આ વિચાર કુશલભાઈ અનડકર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, જેનું મુખ્ય ધ્યેય છે કે બાળકો અને તેમના માતા પિતા સાથે મળીને ગરબીની મોજ માણી શકે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે ગરબા ગ્રાઉન્ડ પર માતા પિતા તેમના પોતાના રાઉન્ડમાં ગરબા રમી રહ્યા હોય છે અને બાળકો વચ્ચે રમતા હોય છે, પરંતુ 2 તાલી ગરબામાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે બાળકો પણ પરંપરાગત ગરબા સાથે જોડાઈ શકે. આ જ વિચાર સાથે બાળકોને કેન્દ્રમાં રાખીને આ આયોજન કરવામાં આવ્યું છે. 2 તાલી ગરબામાં બાળકોની ઉંમર મુજબ 3 અલગ અલગ ઝોન બનાવવામાં આવ્યા છે. પ્રથમ ઝોન 2 થી 4 વર્ષના બાળકો માટે, બીજો ઝોન 5 થી 7 વર્ષના બાળકો માટે અને ત્રીજો ઝોન 8 થી વધુ ઉંમરના બાળકો માટે રહેશે. આ ત્રણેય ઝોનમાં બાળકો તેમના પેરેન્ટ્સ સાથે ગરબાની મસ્તી કરી શકશે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. કુશલ અનડકર આપના માધ્યમથી અમે જણાવવાનો પ્રયત્ન કરશું કે 2 તાલી જે છે એ 2 તાલી એક બાળકો માટે ડેવલપ કરેલો કોન્સેપ્ટ છે, જેમાં બાળકો એમના પેરેન્ટ્સની સાથે ગરબાની મોજ માણી શકશે. હવે બાળકો આપણે જનરલી જોઈએ છે કે બધા ગરબાની અંદર જઈએ તો પેરેન્ટ્સ એક ગરબા સરસ મજાના લેતા હોય, પણ બાળકો એ સર્કલની વચ્ચે એની મોજમાં હોય. સો વી ડોન્ટ ડુ એનીથિંગ ફોર કિડ્સ. એટલે અમને એવો વિચાર આવ્યો કે અમે બાળકોની સાથે એના પેરેન્ટ્સ પણ એન્જોય કરી શકે અને બાળકો માટે થઈને કંઈક કરીએ. એટલે અમે 2 તાળીનું આયોજન કર્યું છે. 2 તાળીની અંદર આ જ ગ્રાઉન્ડની અંદર આપણે 3 અલગ અલગ ઝોન્સ ડિવાઈડ કરવાના છીએ કે જેમાં 2 વર્ષથી લઈને 4 વર્ષનું બાળક, 5 વર્ષથી લઈને 7 વર્ષનું બાળક, 8 વર્ષથી લઈને મોટા બાળકો એના પેરેન્ટ્સની સાથે એના પોતાના ઝોનમાં રમી શકે. પ્રયત્ન એ હતો કે બાળકો માટે અને બાળકો થકી આ કરીએ. એટલે અમારા એન્કરમાં આવે છે કૃષ્ણજનસિંહ ચુડાસમા. વેરી બ્યુટીફુલ લેંગ્વેજ, એમની જે વાચા છે ખૂબ સારી છે. ગાયક કલાકારમાં હર્ષિવ કોટેચા છે. હર્ષિવ ખૂબ નાનો બાળક છે, 7 વર્ષનો બાળક છે, પણ તમે હર્ષિવને ગાતા સાંભળશો તો તમને એમ થશે કે હી ઇઝ નોટ અ 7-year-old kid. અને અમારા એક રિધમમાં પણ એક બાળક છે. તો બાળકો માટે અને બાળકો થકી, દેટ ઇઝ ધ આઈડિયા. બાળકો માટેનો આવો એક કન્સેપ્ટ મારા ખ્યાલથી અમદાવાદમાં ક્યાંક થઈ રહ્યો છે, પણ જે રાજકોટમાં આપણે લઈને આવ્યા છે, જે સૌરાષ્ટ્રમાં પહેલી વખત છે અને જેમાં કલાકારો મતલબ ગાયન કલાકાર અને એન્કર એ બાળકો છે, દેટ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત આઈ સપોઝ.